ત્રણ માછલીઓ વિશે મેં તમને પાર્ટ 1માં સમજાવેલું હતું. તો હવે હું પાર્ટ 2માં તમને એના શબ્દાર્થ અને સવાલ જવાબ બતાવીશ. તો હવે એના શબ્દાર્થ છે સરોવર એટલે લેક, નિર્ણય ડિસિઝન, હાલ ઇન્સ્ટન્ટલી હંમેશા, ઓલવેઝ નસીબ એટલે ડેસ્ટિની, માછીમાર એટલે ફિશરમેન, સલામત સેફ, જોખમ ડેન્જર અને ઝાડ એટલે રેસ્ટ, ઝાડ એટલે નેટ અને નિશાસો એટલે સાઇન. હવે આગળ છે આનું સ્વાધ્યાય છે. એક સરોવરમાં કેટલી માછલીઓ રહેતી હતી? તો એક સરોવરમાં 3 માછલીઓ રહેતી હતી. હવે આગળ જોઈએ, 3 માછલીઓના નામ લખો. 3 માછલીઓના નામ છે હાલ, થશે, જોયું જશે. માછીમારોની જાળમાં કઈ માછલી ફસાઈ ગઈ? માછીમારોની જાળમાં થશે માછલી ફસાઈ ગઈ. હવે વાક્ય કોણ બોલે છે? અહીં આપણો જીવ જોખમમાં છે. કોણ બોલે છે? હાલ. જોખમ આવશે ત્યારે જોયું જશે, જોયું જશે. હવે નસીબમાં થશે તે થશે. જવાબમાં શું આવશે? થશે. સવાલ જવાબ છે અને આ વાક્ય કોણ બોલે છે? હવે આગળ છે સમાનાર્થી શબ્દ. સરોવર એટલે તળાવ, નસીબ ભાગ્ય, દોસ્ત મિત્ર, જીવ પ્રાણ અને સવાર એટલે પ્રભાત. હવે આગળ જોઈએ, ચિત્ર ઓળખો અને અંગ્રેજી નામની સામે ગુજરાતી નામ લખો. ક્રોકોડાયલ મગર, સ્ટારફિશ તારા, માછલી ફ્રોગ દેડકો અને ટર્ટલ એટલે કાચબો. આગળ છે ક્રિયાપદ. રાધા ગીત ગાય છે, કૂતરો ભસે છે, મારી પાસે 2 પેન છે, તુષાર સાયકલ પરથી પડી ગયો, અમે પાણી પીધું. તો ઉપરના વાક્યોમાં લીટી દોરેલા શબ્દો ક્રિયાપદ છે. તે ઘટના, સ્થિતિ કે ક્રિયા દર્શાવે છે. આગળ છે સ્વાધ્યાયમાં છે યોગ્ય વાક્યો ક્રિયાપદ વડે પૂરા કરો. માછલી પાણીમાં તરે છે, હું ઘરકામ કરું છું, તમે ગીત ગાઓ છો, જય ક્રિકેટ રમે છે, તે ખુરશી પર બેઠા છે, અમે સવારે